નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ 2 જે છે બહુપદી છે આપણે અભ્યાસ કરવાનો છે। મુખ્યત્વે આપણે જોઈએ આખું પ્રકરણ છે એ સૂત્ર આધારિત છે। સૂત્ર પરથી આપણે એનું અવયવ પાડવાના હોય, વિસ્તરણ કરવાનું હોય તો કેટલાક ઉદાહરણો આપણે જોઈએ। પ્રકરણ 9 વિષય ગણિત। तो अहीं विद्यार्थी मित्रों एक सूत्र आपेलू छे a + b आखा काउंस ઉપર વર્ગ। જ્યારે તમને આનો નિત્યસમ સૂત્ર આપેલું છે ત્યારે આપણે એના અવયવ પાડવાના છે। અવયવ પાડવા માટે અહીંયા તમને ક્વેશ્ચન આપે સરળતા માટે પ્રથમ પદ કહી દઈએ તો આ પહેલું પદ છે એને આપણે પ્રથમ પદ કહીએ, આને આપણે બીજું પદ કહીએ। તો પહેલા પદનો વર્ગ એટલે એનો સ્ક્વેર, પ્રથમ પદનો વર્ગ। નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલા પદ અને બીજા પદ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે। અંતિમ પદનો વર્ગ અથવા ઉપર આપણે લખી શકીએ અહીંયા a² + b² અને નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ। જો અહીંયા નિશાની પ્લસ હોય તો અહીંયા પ્લસ આપણે વત્તા કરશું, જો અહીંયા નિશાની ઓછાની હોય તો અહીંયા આપણે નિશાની છે ઓછા કરશું। તો નિત્યસમ પર આધારિત છે આપણે કેટલાક જે નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ છે પાડવાના છે। જોઈએ આપણે સુરેખ બહુપદી આપણને આપેલી છે તો અહીંયા આપણે સુરેખ બહુપદી જે છે એના આપણે જોઈએ। સુરેખ બહુપદી એટલે શું? તો અહીંયા આપણે આ પાઠમાં ઘાત આધારિત જે પ્રશ્ન આપણને આપેલા છે, ઉદાહરણ તરીકે a b ax + b, અહીંયા ચલ આપેલો છે x અને x ઉપર ઓછામાં ઓછી એક ઘાત, જેમાં ઓછામાં ઓછી એક ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહેશું। અહીંયા મિત્રો સુરેખ બહુપદી આપણે આપેલી છે x + b, જ્યાં a ≠ 0, અહીંયા a 0 હોવો જોઈએ નહીં। અને a ને b શું? તો કે a ને b છે કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે, પ્લસ માઈનસ માં હોઈ શકે। ઉદાહરણ તરીકે આપણે h = 5x + 2 નું શૂન્ય શોધો। જો સુરેખ બહુપદી હોય તો એક ઉકેલ મળે તો એના માટે આપણે જોઈએ 5x જે બહુપદી આપણે આપી છે એના બરાબર આપણે 0 મૂકી દેવાનો છે। 5x = 0। તેથી હવે એ જોઈએ કે બહુપદી આપણે 5x + 2 = 0। ટૂંકમાં આપણે x ને સૂત્રનો કર્તા બનાવવાનો છે એટલે 5x + 2, તેથી 5x અહીંયા +2 છે બરાબરની સામે જશે, નિશાની બદલશે, બરાબર -2। તેથી x બરાબર -2, 5 છે અહીંયા ગુણાકારમાં છે, સામે આવશે તો ભાગાકારમાં આવશે। તો આપણે જવાબ મળ્યો 2/5, જે આપણે આપેલી સુરેખ બહુપદી છે એનું શૂન્ય છે અથવા એનો ઉકેલ છે। તો કોઈ પણ આપણે આ સમીકરણ આપ્યું તો આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ। હજી ઉદાહરણ જોઈએ 2x અને છેદમાં 3 આવી આપણે કોઈ સુરેખ બહુપદી આપેલી છે તો એના બરાબર આપણે 0 મૂકી દઈએ એટલે 2x/3, તો 2x 3 છે ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં એટલે ×3, એટલે કોઈ પણ પદાર્થ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે 0 સાથે થાય તો જવાબ છે 0 થઈ જાય। તેથી x = 0/2, તેથી જવાબ થઈ ગયો x = 0। સુરેખ બહુપદી આપણે આપેલી હોય તો બરાબર આ રીતે આપણો ઉકેલ છે શૂન્ય છે, એક ઘાત વાળી બહુપદી છે, આ રીતે આપણો જવાબ છે મેળવશું। આ પ્રમાણે મિત્રો દ્વિઘાત એટલે બે ઘાત વાળી દ્વિઘાત બહુપદી છે એના માટે જોઈએ તો અહીંયા તમને અવયવ પાડવાના 2 માર્કમાં આ પ્રશ્ન છે, તમને વિભાગ B માં પૂછે છે, તેમ છતાં ખાલી જગ્યામાં તમને પૂછી શકે છે। અહીંયા આપણે મિત્રો જોઈએ તો x² + 10x + 21, અહીંયા પણ જો x² વત્તા ની નિશાની છે, અહીંયા નિશાની છે માઈનસ અને નિશાની છે પ્લસ છે, અને આપણે કહે છે આના અવયવ પાડો। આના અવયવ શું થશે? તો એના માટે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી આપણે ચલ x માં આપેલી છે દ્વિઘાત બહુપદી, એટલે જોઈએ આપણે અહીંયા તો કે દ્વિઘાત બહુપદી છે તો એના શૂન્ય કેટલા હોય? દ્વિઘાત બહુપદી હોય 2 શૂન્ય એટલે 2 ઉકેલ મળે આપણને, અહીંયા 2 શૂન્ય મળે છે, 2 ઉકેલ મળે છે। તો અહીંયા જોઈએ
પેલું પદ આપણા માટે x ની મોટા પદની ઘાત 2 છે એટલે માટે દ્વિઘાત બહુપદી છે બરાબર આપણે એનું વ્યાપક સ્વરૂપ પણ શીખી ગયા x નો વર્ગ વત્તા 2x વત્તા c જ્યાં a ≠ 0 એ 0 હોવું જોઈએ નહીં જો એ 0 થાય તો દ્વિઘાત બહુપદી રહે નહીં તો એના માટે આપણે જોઈએ મિત્રો આના હવે પાડીએ આપણી પાસે અહીંયા દ્વિઘાત બહુપદી છે x નો વર્ગ વત્તા 10x વત્તા 21 તો અહીંયા જો a બરાબર 1 b બરાબર 10 અને c બરાબર 21 જેવી નિશાની હોય એવું આપણે લખવાનું છે તો અહીંયા મિત્રો x નો વર્ગ માં 10x 21 ના અવયવ પાડવાના છે એટલે આપણે a અને c એટલે a ગુણ્યા c આ બંનેનો ગુણાકાર આ રકમ કરવાનો છે ગુણાકાર કરવાનો છે એટલે જોઈએ 21 a બરાબર 1 કાઈ એટલે 1 અને c બરાબર 21 બરાબર 0 તો આપણે એ જોવાનું છે કે કોના ઘડિયામાં 21 આવે કયા અવયવ લઈએ કે અહીંયા મધ્યમ પદ છે 10x આવે સરવાળો તો આપણે અવયવ જોઈએ તો કોના ઘડિયામાં 21 આવે તો 21 માટે જોઈએ આપણે અહીંયા 7 તેરી 21 7 ગુણ્યા 3 તો 21 આવે છે અને 7 માં 3 ઉમેરો તો 10 થઈ જાય આ બેનો સરવાળો આપણે કરીએ તો 10 થઈ જાય તો અવયવ ક્યાં લેશું આપણે તો 7 અને 3 તો પ્લસ છે એટલા માટે તો નિશાની કેવી રાખશું બંને નિશાની છે પ્લસ રાખશું શા માટે પ્લસ રાખશું કારણ કે અહીંયા આપણે પ્લસ 10 જોઈએ છે એટલા માટે તો અહીંયા 7x 3x કોની જગ્યાએ મૂકશું તો 10x ની જગ્યાએ એટલે બહુપદી છે px વાળી બહુપદી છે કે અહીંયા આપણે એના બરાબર મૂકીએ તો x નો વર્ગ આની જગ્યાએ શું મૂકશું આપણે તો આની જગ્યાએ આપણે 10x ની જગ્યાએ મૂકશું 7x 3 બીજો કોઈ ફેરફાર કરવાનો નથી આપણે મૂકી દઈએ વત્તા અહીંયા 7x 3 તો અહીં 3 લખું છું 3x 7x વત્તા આ 21 ના m x નો વર્ગ વત્તા 10x વત્તા 21 હવે શું કરશું બંનેમાં જે કોમન અને બહાર કાઢશું બંનેમાં સામાન્ય લઈને આપણે બહાર કાઢશું બંનેમાં આપણે જોઈએ શું સામાન્ય છે તો બંનેમાં તમે જો અહીંયા બંનેમાં x આ x ને બહાર કાઢીએ તો હશે x વધ્યો અહીંયા 2x હતા અને 1x બહાર કાઢીએ 15 વત્તાના વત્તા આ x ને બહાર કાઢીએ બધા કેટલા તો કે 3 અહીંયા વત્તાના વત્તા 7 તો અહીં 7 ને આપણે કોમન કાઢીએ કારણ કે અહીંયા જો તો 7 તે 21 થાય હા તો 7 ને આપણે કોમન કાઢીએ 7 તો કૌંસમાં કેટલા વધ્યા x વત્તાના વત્તા 7 ને બહાર કાઢીએ બધા કેટલા 3 7 તેરી 21 બંનેમાં જો x વત્તા 3 બંનેમાં સામાન્ય છે x વત્તા 3 તો અહીંયા વધુ શું બંનેમાં તમે જો મિત્રો આ બંનેમાં તો કે x અને વત્તા 7 મળ્યા આ બે કૌંસ સમાન મળ્યા અને મળવા જ જોઈએ જો ન મળે તો આપણે અવયવ લીધેલા ખોટા છે યાદ રાખજો જો સામાન્ય ન મળતા અવયવ લીધેલા ખોટા છે તેથી આપણે અવયવ મળ્યા x 3 અને આનો કૌંસ બનશે x 7 આ જે દ્વિઘાત બહુપદી છે એના માંગેલા અવયવો છે એ જ પ્રમાણે ત્રણ વાળી જોઈએ જો તો અહીંયા બંને વચ્ચે ખાલી માઈનસ ની ડિફરન્સ છે નિશાની છે માઈનસ છે અહીં નિશાની છે પ્લસ છે તો એના માટે જોઈએ આપણે માને આપણે અવયવ પાડશું દ્વિઘાત બહુપદી માટે આપણે જોઈએ સરળ માટે તો કે a બરાબર 1 b બરાબર -10 અને c બરાબર 21 કોના પર ગુણાકાર કરવાનો તો કે a અને c નો પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો છે અને મધ્યમ પદ આપણે મેળવવાનું છે તો અહીંયા મિત્રો આપણે અહીંયા પણ એ જ આવશે 1 એને ગુણ્યા 21 આ રકમમાં કરવાનું છે કોના ઘડિયામાં આવશે 7 ના ઘડિયામાં 7 તેરી 21 પણ નિશાની કેવી જોઈએ છે નિશાની અહીંયા માઈનસ ઓછાની નિશાની આપણે જોઈએ છે તો અહીંયા આપણે બંને અવયવ છે ત્યાં માઈનસ લેશું એટલે ઓછે ઓછે વત્તા મોટા પદની નિશાની -7 અને -3 ચલ આપણે x આપ્યો છે એટલે x લખશું તેથી અહીંયા જે આપણે બહુપદી આપણે કે દ્વિઘાત બહુપદી આપી એના બરાબર આપણે 0 મૂકી દઈએ પરિવર્તન બહુપદી x નો વર્ગ ઓછા 10x વત્તા 21 બરાબર આપણે 0 મૂકી દઈએ તો અહીંયા મિત્રો
જે આપણે દ્વિઘાત બહુપદી આપેલી છે એના માટે બે અવયવ મળ્યા 7x અને 3x 7x + 3x ઓછા વત્તા તેથી આપણે 10x ની જગ્યાએ મૂકશું એટલે x નો વર્ગ ઓછા હવે તમે 7 ને પહેલા મૂકો કે 3 ને પહેલા મૂકો એમાં જવાબમાં કોઈ ફેર પડવાનો નથી તેથી આની જગ્યાએ મૂકી દઈએ 10x ની જગ્યાએ તો એમાં મિત્રો અહીંયા આપણે 3 ને પહેલા રાખી શકીએ પહેલા દાખલા જો આપણે 3 ને પહેલા રાખ્યા જરૂરી તો 3 ને પહેલા રાખો આ દાખલામાં 3 ને પહેલા રાખ્યા જરૂરી તો 3 7 ને પણ રાખી શકો છો કે 3x ઓછા 7x શા માટે ઓછા કર્યા છે કારણ કે અહીંયા ઓછે વત્તા 7 ને 3 10 વટાપદની નિશાની અને જગ્યાએ આપણે કિંમત મૂકીશું ખાલી 10x ની જગ્યાએ તો બંનેમાં આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આમ આગળ જોઈએ x² ઓછા 10x + 21 ના અવયવ પાડો અહીંયા ફક્ત એ નિશાની જે આપણને આપી છે ઓછા એટલો તફાવત છે તો અવયવ પાડીએ x² ઓછા 10x + 21 તો અહીંયા x² જે દ્વિઘાત બહુપદી છે એનો સહગુણક છે 1 આપેલો છે બીજું પદ આપણે 2 આપ્યું છે બીમાં તો x નો સહગુણક છે -10 આપેલું છે અને c એટલે અચળ પદ બરાબર 21 આપેલા છે તો અહીંયા આપણે અવયવ જોવાના છે a × c એટલે 21 × 21 તો એમાં ભાગ પાડીએ આપણે અહીંયા કે કોના ઘડિયામાં 21 આવે છે અને અહીંયા સરવાળો છે 10 થાય તો અહીંયા મિત્રો 7 તેરીને 21 3 સત્તાને 21 પણ અહીંયા નિશાની માઇનસ જોઈએ એટલે ઓછે વત્તા એટલે 7 અને 3 નિશાની આપણે ઓછા રાખશું અને આપણે અહીંયા મૂકી દઈએ તો x² 10 ની જગ્યાએ આપણે મૂકીએ છીએ અહીંયા 3x અને 7x બંને નિશાની માઇનસ રાખશું શા માટે કારણ કે મધ્યમ પદની નિશાની છે એ માઇનસ ઓછા આપેલી છે એટલે ઓછે વત્તા તો બંનેમાં જો અહીંયા આપણે 10x ની જગ્યાએ મૂક્યું છે 3x ઓછા 7x બંને નિશાની માઇનસ બાકી એમનું અહીંયા તેથી બંનેમાં કોમન આવતું હોય એવું તો કે x² અહીંયા પણ x છે તો x ને બહાર કાઢો તો હજી એક x વધ્યો x ઓછા અહીંયા કેટલા વધ્યા તો કે 3 તો અહીંયા પૂરું થઈ ગયું અહીંયા ઓછાના ઓછા જો અહીંયા 7 તેરીને 21 એટલે 7 ને કોમન કાઢ્યા બહાર કાઢ્યા તો કાઉન્સમાં વધ્યા x અહીં ઓછે વત્તે ઓછા એટલે ઓછા અહીંયા 7 તેરીને 21 એટલે 3 બંને કાઉન્સ છે આપણે સમાન મળવા જોઈએ જો ન મળે તો આપણા અવયવ છે ખોટા છે તો અહીંયા મિત્રો બંને કાઉન્સ સમાન મળે અને બહાર લખી લઈએ x - 3 આનાથી એક કાઉન્સ બનશે x - 7 જે x - 7 છે જે માગેલ દ્વિઘાત બહુપદી છે એના અવયવ છે